नाम है कोई बदनाम है कोई આ જેવી બદનામ ગલીમ છોકરા તું મને મૂકી જો તો તે ધોધો અલ્યા કુસ અલ્યા ચો મૂકી જો આ ચમ આ હું સલા પથરાન બથરા છોકરા તારું ભલું થાય રૂપિયાના ખાतिर આજકાલના છોકરાઓ જો બાપાના આ જંગલોમાં છોડી દે છે એટલે આ મિત્યા તો જ્યો એટલે આ પાછો તો અભલો આવ્યો એટલે એક જો આવું મને મૂકી દો એટલે આ છોકરા લેવા આય મરી જાય ને કે મોય આ મારો જીઓ મિલકતમાં તો મને મારવા માટે જ લાવ્યો છે હો આ કહેતો કે ડોહા તું મેં રૂપિયા નહીં આલે જો જંગલમાં છોડીએ આ દિયોળીનું હોફરી હોત તો આ જંગલમાં આવું ના પડે ટકર ઘેર આવીને જો મરી ગયો હું મરી ગયો તો ભૂત બની ના તો મારું નામ બી ડોહો ભાઈ કોઈ હોભરો હો મને ગઈ દે ને ભાઈ આ જવાનિયા જોઈ દેખાતા નહીં મારો છોકરો દેખાતો નહીં ભાઈ આ મારી ગઈ પણ આવ્યું અને ભાઈ છોકરા છોડીને જતા રહ્યા નખોડિયા વળીને પાછા આવ્યા નહીં આ ગયરા ડોહાન કે ડોહા જંગલ બતાવું આ જંગલ બતાવ મને ડોહાને મૂકીને જતા રહ્યા એ છોકરો ભગવાન આ તેવો જમવાનો આવ્યો છે છોકરાના નહીં બાપનો નહીં રહ્યો આ મને ડોહાન કે ડોહા તને જંગલ ફરવા લઈ જાઉં આ તો મૂકીને જતો એ તો ઓછું દેખાય ના તો મૂકી જો ભાઈ લે આ છોકરા તો લે આ બાદ ના જવાય કોઈ નેટું લાગે એમ તો થોડું દેખાય ડોહાન હાલ કે કોઈ વાંધો નહીં થઈ ગયો પણ ભાઈ આ મારો જમાનો ભાઈ બહુ સારો હતો અત્યારના છોકરા તો ભાઈ રીતે મારો છોકરો કે ડોહા મિલકતમાં ભાગાલ એ મેં તું ભાઈ અત્યારે ભાગ ના હોય તો કે ડોહા હેરતન ફરવા લઈ જાઉં એ મુકલ લઈ જશે હરિદ્વાર કચોક મંદિરે આ જંગલમાં ચોલ આવ્યો ભાઈનો દિયોર આવે ધોકો મારું જવા દે ફરતો બાપા લેબડે ઉભો રહ્યો ને મારા બાપાને મેલીને આવ્યો પેલા ખોનસરોના જંગલમાં હાય બાપાને હારું હું મેલીને આવ્યો સૌથી હારું કામ કર્યું અમે એક મને 2 રૂપિયા વાપરવા ના આલે બાપો પીડા ડબલે જાવ તું કીધું બાપા 2 રૂપિયા આલો તોય મને 2 રૂપિયા ના આલે મારા ખેતરમાં બેહવું પડ્યું પેલા ઝાડખા પાછળ આખું ગોમ જાય 2 રૂપિયા લઈને ડબલે હું તો મેલીને આવ્યો શાંતિ મારા ઘરમાં શાંતિ થઈ જાય જમીન મારા નામે થઈ જાય ટકરે મરી જાય એકલા જંગલમાં છોડીને આવ્યો હું ખોનસરોવરના તો પતી જાય સારું મારે શાંતિ હું મારા જમીનના દસ્તાવેજ કાગળિયા લઈને હું ઘેર જતો રહી મને ઘેર જવા દે બાપુ મને એની પેલા જવા દે મને ઘેર જવા દે હોયથી મને એક વારનો પસંદ હો તારો મારો લઈ લઉં अरे बता के तो जाओ वापिस कब आएगा इतिहास गवाह है जिनके बाप शरीफ थे आज उनकी औलादें बहुत खतरनाक है। કોનો કોલ હે મિત્તલ આ યાર કેવા ટાઈમે કોલ કર્યો છે હા મિત્તલ સર હા દીપક રાવત બોલું તમે અરે હા મીટિંગની વાત થઈ હતી પણ અત્યારે મારા ફાધરની પુણ્યતિથિ મરણતિથિ છે એટલે એમને અહીં અમે તરાવે ફરવા હતા ને એમને ભૂલથી આત્મહત્યા કરી દીધી કંટાળેલા હશે હવે ફાધરને શું પ્રોબ્લેમ હોય ખબર નહીં પણ એ સમય એવો હતો
તે ભૂલથી પગ પગ પડી ગયો. લોકો એવું કે પગ પગ પડી ગયો, બાકી બાપો તો મારો જ્યાં ગોઠવનો હતો એટલે પડી ગયો છે. એટલે હવે હું ને એના બાપાને ઠંડો પાડવા માટે આવવું પડે. એટલે હું અહીંયા આવ્યો છું. એમને જ્યાં આત્મહત્યા એમને કરી હતી ત્યાં આગળ. તો હવે એક કામ કરો, કાલે સવારે મીટિંગ કરી દો. અરે પૈસા મારી માનીશ વખત કાલે હવે ફાઇનલી યાર મિત્તલ સર, મારી બી કંપની મોટી છે, જો જ્યાં નહીં કરતો. હા કાલ મળીએ ને સર. ઓકે સર. આ બાપો મારો દિયો રોજ સપનામાં આવીને બેટા તળાવે મળવાય, બેટા તળાવે મળવાય. શિખર મારા દિયો હું છે જોણી જોઈને નાખ્યો તો તળાવની બાજુમાં કા પર આ દીપુઓ રોમ કરી નાખ્યું તું મારું. એ 50 વર્ષ પહેલા હું હૈટી મૈટી મારા લુગડાના ઠેકોણાને અત્યારે જોવા 4,000 તો ચશ્મા પહેરું છું, અને આ 4,000 બૂટ, અને આ ફોરેનથી તો કપડું લાવ્યો હું એને એમ ચકાસ. ના એ સમય 50 વર્ષ પહેલા મારો બાપ હતો તો 1 રૂપિયો ના આલે સાહેબ. મારી માનીશ વગર 1 રૂપિયો ના આલે. અને હું વાત કરું મારા બાપની, એટલો કંજૂસ ના કે 3 દાડાના રોટલા મને ખવડાવો. હું માં ફારો છો તમે? એટલે ના કહેવાય. મારી માનીશ વગર મારી મા તો જય ભગવાન એને બીજો જન્મ સારો આલે, પણ મારા બાપને તો ભગવાન જન્મ જ ના આલતો. આ કોઈ કરી કાઢ્યો છે વળી પાછો ધરતી ઉપર ના મોકલતો. મન કે બેટા દિવાળી આવી જતા ફટાકડા જોઈએ. હું કહું હા મારો બાપો ફટાકડા લઈ આલે, પણ મારો દિયો કાળી ગોઠવનો બાગર બિલ્લો મને કે અય ફૂટ્યો ફટાકડો, અય ફૂટો. પૈસા નેનો હતો ને તાલીઓ પડાઈને હાથ એવા કરી નાખ્યા. ઓઢી આવે ઓઢી તો ભાઈ ગુલાલ કંકુ લાવો પડે ને. મારો દિયો મારો બાપ એટલે પેલી કલારી મારી કાળી ડોસી બાજુમાં રોટલા ઘરે એની કલારી લઈને આવે ને કે લે બેટા ગુલાલ. એટલે ગુલાલ કારો ચોય હોય. એટલે ભાઈ જો મિલકત માટે મને એક ભાઈબંધે કીધું હતું કે બાપુ ને સ્વર્ગ લોક સિધારી જાય તો મિલકત તારી દઈ જાય. એટલે આપણે ફૂલ પ્લાન કરી દીધો. એ બાપાને જંગલમાં છોડ્યું. આપણને ખબર હતી બાપાને દેખાય તો ઓછું, પણ મારો બેટો રૂપિયા બાબતમાં તો 50ની નોટ હોય તો ઓમ જોવો બાડીઓ, ઓમ જોવો ઓમ. પણ મારી માનીશ વગર પૈસામાં તો કેવું ના પડે. પણ એ નો તકનો લાભ આપણે લઈ લીધો, એના જંગલમાં છોડી દીધો. એ પેલી ખોન સરોવરમાં પડીને જતો રહ્યો. હવે મિલકતનો ધણી થઈ ગયો છું. બંગલો લઈ લીધો, ફેક્ટરી વસાઈ દીધી, પણ મારો દિયો જપ નહીં ખાતો. હો મળ્યા પછી જપ નહીં ખાતો. પૈસા મારી માનીશ વગર ઊંઘમાં યાદ આવે. ઊંઘમાં આમ કરીને આવો હું તારો બાપો કે મને મળવા રોજ 3 દાડે 1 વાર ઓટો મારવા આવો પડે ને. દેખાતો તો હ નહીં. શિખર કોક દારો મને ના ખેંચીને લઈ જાય. પૈસા વાત જોઈ લે. આ તો પડે તો એ પેલા ખૂણા ઉપર એ પડેલો, પણ દૂરથી જ જોવું આવો જોડે જમ ખેંચતો. પેલો મને ઘેર જાતો મળી લીધું. ઘેર જવું પડશે, ફેક્ટરી ખોલવાની જવું ઘેર જવું. તું તારા બાપને મેળીને જતો રહ્યો તો 50 વર્ષ પછી. હું માફા દઉં. હા મારા બાપ મેં તને દેખ્યો તો મારી માની વગર રખડું હું. અલ્યા હું પહેલી વાર આવ્યો હોય. તું જ મને ખબર છે. મારો બેટો આ ડોહો મને ઓળખી ગયો. એ વખત ટીબલો હતો. હું આ મારો દિયો તો ઓળખી ગયો. એ ગોડા નિહાળ ગોડે સમજે છે. હેડ હોય મારો બેટો ડોહાનું ભૂત તો નહીં આવ્યું. નામ મારા આરા બધા ગઈઢ્યા મારા જીવનની પાછળ પડી ગયા. પણ મારી માની વગર એવી વિધિ કરાવું કોઈ ગઈઢ્યો મારી આજુબાજુ ફરજ નહીં. બંગોલી બાબા જોડે જાઉં ડોહાના ભૂતને અબ ગયો માં ફરી ડોહો તો જો આ ફાઇનલ પેલું ગઈઢું ભૂત છે મારા બાપનું ભૂત. મારી માની જો બંગાળી બાબાને જોડે જવું પડે. આ ડોહાઓ લોહી પી હેડે જવા દે કે ફેક્ટરી આવ્યો તો મારી. અરે યાર મજૂર
કામદારો હેરાન કરે છે હમણાં બિલના પ્રોબ્લેમ થાય યાર, સમજતા નહીં તમે યાર. તમારું કામ થઈ જશે. એક તો મારો બાપ લોહી પીવે છે. હવે તમે એક કામ કરો, ચલો હું આ કંપનીનું કામ પતાવીને તમને સાંજે મળું, બરાબર? હા મળું યાર, મારી માની વગર મળું યાર. મિત્તલભાઈ મળો તમે. મારો બાપ હેરાન કરે, પાછા તમે લોહી પીવું હોય યાર. રાતે બાપ હેરાન કરે, દિવસે તમે હેરાન કરો. મારે તો જિંદગી બેકાર થઈ છે મારી માની તો યાર. થઈ જશે યાર. 4 સાઈડો ને 4 સાઈડો કાલ ચાલુ કરાવી દઉં. મારા બાપનું કરું પછી મિત્તલિયા તારું કરું, બોઢું ફૂન નાખું. મારા હારો લોહી પીજો એવાની સાઈડો ચાલુ કરું ત્યાંથી. આ બાપાનું કોક કરવું પડશે પછી ઓની વાત. મને મારી ગાડી ડ્રાઈવરને ફોન કરે, એક તો ડ્રાઈવરે લે મગજિયા કેટલા છે હાલ લાગશે. એટલે ગાડી લઈને આવ્યો હોય, ગોડાઉનનું કામ પતી ગયું મારે. ગોડાઉન ઉભા આપણા 4થા નંબરનું ગોડાઉન. હા તો ચલો આવ્યો. આ ફટાફટ મારા જીઓ ડ્રાઈવરે નખો દ્યા મૂકીને જતા રહે છે. કેટલા રહ્યો આ, કેટલા રહ્યો મારો જીઓ ડુહાવો મર્યા પછી બી લોહી પીજો. આ પડીના રૂપિયાનો જો જેવું મકવાન લીધું છે જલસા. ડોહાન માર્યા પછી જો લીલા લેર જો કેવું ગરબને. આ ડોહાના મળ્યા પછી ડોહા તારું સારું કરજો કે તું કેનાલમાં જઈને પડ્યો. અરે લીલા લેર જો ઉભા દે બધું. એ ભગવાન મારા ભગવાન.